નમસ્કાર દર્શક મિત્રો, શેરમાં રોકાણ ઉપર ચર્ચા કરીએ. ત્યાં ઘણા બધા લોકો પૂછતા હોય છે કે તમે બધું જનરલ વાતો કરો છો, પણ કોઈ ચોક્કસ શેર વિશે કેમ વાત નથી કરતા? તેના બે મુદ્દા છે. એક તો શેરમાં કોઈ પણ રોકાણ જોખમી છે. એ ગમે ત્યારે બદલાઈ શકે છે. તમારે સતત જાગતા રહેવાનું છે. રોકાણ તમારું છે, જોખમ તમારું છે અને નફો પણ તમારો છે. અમે આજે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ 2026 થી 2035 10 વર્ષના ગાળા દરમિયાન ધીરજ રાખીને તમે રોકાણકાર તરીકે એમાં પૈસા નાખો તો અમારા મત પ્રમાણે એમાં તમને સારું વળતર મળવાની સંભાવના છે. આ એક પ્રયાસ છે અમારો. કેમ સંભાવના છે એનું એક લીટીમાં વર્ણન કર્યું છે, પણ તમે ફેસબુક પર એક જાહેર ખબર જોશો જેમાં જયનારાયણ વ્યાસ નોલેજ એકેડેમી આવું એક શીર્ષક તમને જોવા મળશે. જે મિત્રો એના સભ્ય થશે, જેનું વાર્ષિક સભ્યપદ 1000 રૂપિયા, મહિને 100 રૂપિયા, એટલે આમ તો 1200 થાય, પણ તમે આખા વર્ષના પૈસા ભરો તો 1000 રૂપિયા. એને મહિનામાં 2 વખત રોકાણને લગતી કોઈ પણ અગત્યની બાબત અથવા અગત્યનો ફેરફાર અથવા અગત્યની માહિતી અમારા મત પ્રમાણે હોય તે અમે પૂરી પાડીશું. એની વિગતો પણ પૂરી પાડીશું. એટલે કેટલાક શેરો જે આજે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું એની વિશેષ માહિતી તમે જો જયનારાયણ વ્યાસ નોલેજ એકેડેમીના સભ્ય બનશો તો તમને ઈમેલ આઈડીથી તમે કહેશો તે સરનામે અમે મોકલી આપીશું. અને એટલો પ્રોફેશનલ વિશ્વાસ રાખીએ કે તમે એ તમારા માટે જ વાપરશો. તમે પછી તમારો નફો છૂટો કરવા માટે જયનારાયણ વ્યાસે 1000માં આપ્યા, હું તને 500માં આપીશ એવું ના કરતા. સરવાળે નુકસાન તમને થશે, કારણ કે તમારા સામે હરીફાઈ ઊભી થશે. દોસ્તો, આગામી દાયકાના 50 શેર મારા મત પ્રમાણે કયા ગણું છું એની વાત કરવી છે. પણ એની સાથોસાથ એક વાત એ જ શ્વાસે કરી લઉં કે આ મારી પોતાની સમજ અને અધિકૃત માહિતીઓનું વિશ્લેષણ કરીને ઊભી કરવામાં આવેલી યાદી છે. એમાં ક્યાંક ચૂક પણ હોઈ શકે. એટલે આ તમારે માર્ગદર્શક યાદી તરીકે જ ગણવી. કોઈ પણ પ્રકારનું રોકાણ તમે કરો આના ઉપર આધારિત રહીને એનાથી નફો થાય તો તમે અમને આપવાના નથી, પણ નુકસાન થાય તો એ માટે પણ સુવાંગ જવાબદારી નફો નુકસાનની તમારી રહેશે. તમારે તમારા રોકાણ સલાહકારને અથવા જાતે અભ્યાસ કરીને તમને યોગ્ય લાગે તે પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ માટેનો નિર્ણય લેવો. પણ આટલા બધા શેરો બીએસસી પર ફરતા હોય, સેન્સેક્સમાં આટલા બધા શેરો તમને દેખાતા હોય, નિફ્ટી કેટલા શેરોની વાત કરતું હોય, ત્યારે એમાંથી માત્ર 50 શેરો શોધીને તમારી સામે મૂકવા એ પણ બહુ મોટું કામ છે. અને અહીંયા હું દાખલા તરીકે એચડીએફસી બેંક એવો શેર કહું, એના નીચે વર્ણન કર્યું છે મજબૂત થાપણ આધાર, વિશાળ ગ્રાહક જાળું અને ભારતના વધતા ધિરાણ બજારનો લાભ. આ બધા જ મુખ્ય આધારવાળો શેર એચડીએફસી બેંક છે.
પણ તમે નોલેજ એકેડેમીના સભ્ય બનશો તો એમાં આનાથી વધારે તમને વિગતો મળી રહેશે. અને ક્યારેક ક્યાંક નાની મોટી ખૂટતી બાબત હશે અને એમને લાગશે કે અમે એ અમારા સોર્સિસમાંથી એ માહિતી આધારભૂત રીતે આપને આપી શકીએ તેમ છે, તો અમે એમાં પાછી પાની નહીં કરી. પણ મહદઅંશે આપને પૂરી પાડવામાં આવતી માહિતી અમે જે મૂકીએ બધા માટે તે જ રહેશે. એટલે વિચારશો નહીં. તમે જયનારાયણ વ્યાસ નોલેજ એકેડેમીના સભ્ય બનો. વાર્ષિક સભ્ય પદ જ આપીએ છીએ અમે. દર મહિને સભ્ય પદ તમને પણ લેવાનું યોગ્ય નહીં લાગે અને આટલી ઓછી કિંમતમાં આપવાનું અમને પણ નહીં. અને આમ એક સાથે ભરી દો તમે તો 1000 રૂપિયા. તમે બીજો રસ્તો પસંદ કરી શકો, ઓટો રિન્યુઅલનો, કે ઓટોમેટિકલી તમારા 100 રૂપિયા મહિનાની અમુક પહેલી તારીખે કે બીજી તારીખે કપાઈ જાય. તો મારી એ સલાહ નથી. તમે 1000 રૂપિયા ભરી અને જયનારાયણ વ્યાસ નોલેજ એકેડેમીના સભ્ય બનો એવી મારી આપને સલાહ છે. દોસ્તો, ભારતીય શેર બજારમાં રોકાણ કરતી વખતે માત્ર આજનો ભાવ નહીં, પરંતુ આગામી દાયકામાં ભારત કઈ દિશામાં આગળ વધશે તે પણ અતિ મહત્વનું છે. ભારતના નાણાકીયકરણ, ઉત્પાદન, માળખાકીય વિકાસ, વીજળી, સંરક્ષણ, ડિજિટલ અર્થતંત્ર, આરોગ્ય અને વધતા વપરાશકારોને ધ્યાનમાં રાખીને અત્યંત જહેમતને અંતે ઘણી બધી કંપનીઓમાંથી મેં 50 એવા શેર પસંદ કર્યા છે જે મારા મત પ્રમાણે 2026 થી 2035 સુધી તમારા માટે મૂલ્ય વૃદ્ધિ અથવા સંપત્તિ વૃદ્ધિનું સારું એવું કામ કરી શકે. આ યાદી સીધી ખરીદીની ભલામણ નથી. ફરી કહું છું આપને, કંપનીની ગુણવત્તા સાથે તેની ખરીદીની કિંમત અને રોકાણકારની જોખમ ક્ષમતા પણ એટલી જ મહત્વની છે. અને એ નિર્ણય આપનો વ્યક્તિગત નિર્ણય જ હોઈ શકે. અમારો એમાં સૂચન અથવા સલાહ આપવાથી આગળનો જોખમ વેચવાનો કોઈ નિર્ણય હોઈ શકે નહીં. એ વાત પણ સમજી લો કે અમે કેટલા સાચા પડીએ છીએ. તમે એકવાર અમારા ઉપર આધારિત રહીને જોખમ લેશો, સરવાળે અમે સાચા જ નહીં પડીએ તો જયનારાયણ વ્યાસ એકેડેમીની કિંમત પણ એનો શેરે દગડી જશે, ખરું ને? એટલે આ બંનેની મર્યાદાઓ સમજીને આપણે સાથે રહીને લાંબા ગાળાનું કામ કરવું છે. એ વાત તમારા ખ્યાલમાં હોવી જોઈએ. દોસ્તો, શરૂઆત કરીએ. પહેલી યાદી નાણાકીય ક્ષેત્રની કંપનીઓ. એમાં પહેલા નંબરે HDFC બેંક. મજબૂત થાપણ આધાર, એની પાસે થાપણો સારી એવી છે, ગ્રાહકોનું વિશાળ નેટવર્ક છે અને ભારતમાં ધિરાણ બજાર તો વધતું જ જવાનું. તો વિકાસ સાથે જે ધિરાણ બજારમાં વૃદ્ધિ થાય એનો લાભ HDFC બેંકને એની નફાકારકતા વધારવામાં, એનું ટર્નઓવર વધારવામાં ચોક્કસ થશે. એટલે એ મુખ્ય આધારવાળો શેર છે એમ કહી શકાય. બીજો શેર છે ICICI બેંક. મજબૂત નફાકારકતા, સુધારેલી સંપત્તિ ગુણવત્તા અને છૂટક તથા વ્યવસાયિક ધિરાણમાં વૃદ્ધિની સંભાવના આ મુખ્ય પસંદગી માટેના કારણો છે. આ શેર પણ મારા મત પ્રમાણે 2026 થી 2035 વચ્ચે તમને સારું એવું વળતર આપી શકવાની ક્ષમતા ધરાવે છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા.
એક જમાનામાં બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી સૂરજ આથમતો નહોતો. આજે હું કહી શકું કે ભારતીય સ્ટેટ બેંક ઉપરથી સૂરજ આથમતો નથી. દુનિયામાં ક્યાંક ને ક્યાંક 24 કલાક દરમિયાન કોઈક ને કોઈક સ્ટેટ બેંકની શાખા કામ કરતી હોય છે. આવી આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતના આર્થિક અને ધિરાણ ચક્રનો મોટો લાભાર્થી છે. માળખાકીય અને ઔદ્યોગિક મૂડીરોકાણ વધે તો ફાયદો થાય. ચોથી છે એક્સિસ બેંક. ખાનગી બેન્કિંગમાં વૃદ્ધિ અને નફાકારકતા સુધરવાની સંભાવના આ શેરને મારી યાદીમાં સમાવવા માટે કાબેલ બનાવે છે. પાંચમું છે કોટક મહિન્દ્રા. ગુણવત્તાવાળી ગ્રાહક ફ્રેન્ચાઇઝ અને પ્રમાણમાં સાવચેત સરવૈયું, રક્ષણાત્મક પસંદગી. હું સરકારમાં હતો, 80 થી 90 ગાળાની વાત કરું છું, ત્યારે કોટક સાથે પરિચયમાં આવવાનું થયેલું અને ત્યાર પછી કોટકે પાછું વાળીને જોયું નથી. છઠ્ઠી છે બજાજ ફાઇનાન્સ. ગ્રાહક ધિરાણ અને નાણાકીય કરણની લાંબા ગાળાની વાર્તાનો બજાજ ફાઇનાન્સ મોટો લાભાર્થી છે. વૃદ્ધિ સાથે મૂલ્ય વૃદ્ધિ ખરી, પણ ક્યાંક જોખમ ધિરાણના ક્ષેત્રે મળે તો આ શેરમાં જરા સાવચેતીથી રોકાણ કરવું એવું મારું માનવું છે. શ્રીરામ ફાઇનાન્સ. ગ્રામ્ય નાના વ્યવસાય અને વાહનોના ધિરાણમાં શ્રીરામ ફાઇનાન્સ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ. વાહન અને નાના ઉદ્યોગોના ધિરાણમાં લાંબા ગાળાની વૃદ્ધિ આ કંપની સાધી શકે છે. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ. વિશાળ ગ્રાહક નેટવર્ક, નાણાકીય સેવાઓમાં ફેરવવાની મોટી સંભાવના. જોખમ ઊંચું છે, આમ છતાં વિકાસની દ્રષ્ટિએ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ ને મેં આમાં આવર્યો છે. ફરી એકવાર કહું કે બજાજ ફાઇનાન્સની માફક અહીંયા પણ સાવચેતી અથવા સાવધાની સાથે બધી પરિસ્થિતિ સમજી અને રોકાણ કરવું. બીએસઈ. ભારતીય શેર બજારમાં વધતી સ્થાનિક ભાગીદારીનો લાભ બોમ્બે સ્ટોક એક્સચેન્જને મળવાનો સ્વાભાવિક છે. ઊંચી સંભાવના, પરંતુ મૂલ્યાંકનનું જોખમ. શેર કેટલે પહોંચે એનું કંઈ કહેવાય નહીં, સંભાવના સારી. બીજું જૂથ લઈએ આપણે આ 10 શેર પછી 11મા શેરથી ટીસીએસ. અત્યારે ટીસીએસ તકલીફમાં છે, એટલે શેરના ભાવ તૂટેલા છે. વિશ્વવ્યાપી ગ્રાહકો છે, વિશાળ કદ, કૃત્રિમ વૃદ્ધિ તથા ડિજિટલ પરિવર્તનની તક આ મુખ્ય આધાર છે. પણ સાથોસાથ આ 18મી ઓગસ્ટે ટાટા સન્સની જનરલ મીટિંગ થવાની હતી શેર હોલ્ડરોની. એના આડે મહારાષ્ટ્રના ચેરિટી કમિશનરે વિઘ્ન નાખ્યું છે. હવેના સમયમાં નોએલ તાતા રતન તાતાના વારસદાર તરીકે કઈ રીતે, કારણ કે દોરાબજી તાતા ટ્રસ્ટ અને સર રતન તાતા ટ્રસ્ટ આ બે થઈને 66% કરતા વધારે તાતા સન્સમાં શેર હોલ્ડિંગ આ બે ટ્રસ્ટનું છે. લગભગ 18% જેટલું શાપુરજી પાલનજીનું છે. એટલે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખી અને તમારે ટીસીએસમાં રોકાણ કરવું હોય તો કરી શકાય. ઇન્ફોસિસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને ક્લાઉડ સ્ટોરેજ અને ડિજિટલ પરિવર્તનની નવી સંભાવનાઓ ધરાવતી કંપની છે. પ્રોફેશનલ કંપની છે, ભવિષ્ય સારું છે. HCL ટેકનોલોજીસ પણ એ જ રીતે એન્જિનિયરિંગ, માહિતી માળખું અને ક્લાઉડ સેવાઓમાં મજબૂત સ્થાન. persistent systems, આ નામ ન સાંભળ્યું તમે તો સાંભળી લો. persistent systems ડિજિટલ એન્જિનિયરિંગ અને કૃત્રિમ બુદ્ધિમાં એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં
ઊંચી વૃદ્ધિની સંભાવના, જોખમ પણ ઓછું છે. એટલે હાઈ રિસ્ક હાઈ ગેઇન જેવો આ શેર ગણી શકાય. સમજી વિચારીને રોકાણ કરવું. બધા જ ઈંડા એક ટોપલીમાં નહીં મૂકવા. LTIમાં ઇન્ડસ્ટ્રી મોટી કંપનીઓના ડિજિટલ પરિવર્તન અને માહિતી આધુનિકીકરણનો લાભ આ કંપનીને મળી શકે છે. 7મા નંબરે બીજા જૂથમાં આવે છે ત્રીજા જૂથમાં લઈએ, બીજા જૂથમાં પૂરા થાય 15 નંબર. ત્રીજા જૂથમાં આવે છે ઉત્પાદન અને ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે. પહેલો નંબર એમાં લાર્સન એન્ડ ટુબ્રોને આપું છું, કારણ કે આવનાર સમયમાં ગલ્ફમાં પણ નવસર્જન થશે અને આપણા દેશમાં પણ આંતરમાળખાકીય સવલતો જો દેશે વિકાસ જાળવી રાખવો હશે તો બહુ મોટા પાયે ઊભી કરવી પડશે. અને એમાં માળખાકીય સુવિધા, સંરક્ષણ, ઉર્જા અને ઔદ્યોગિક મૂડીરોકાણનું સૌથી વૈવિધ્ય સભર પોર્ટફોલિયો કોઈ હોય તો એ લાર્સન એન્ડ ટુબ્રો છે. આ ભાવે પણ એમાં રોકાણ કરી શકાય. સિમન્સ ઇન્ડિયા ઔદ્યોગિક સ્વચાલન એટલે ઓટોમેશન, વીજળીકરણ અને ઉત્પાદન ક્ષેત્રના આધુનિકરણનો લાભ આ શેરને મળી શકે. ABB ઇન્ડિયા વીજળીકરણ અને ઔદ્યોગિક સ્વચાલન માટે લાંબા ગાળાની માંગ એ ABB કંપનીને લાભ કરાવી જાય. કમિન્સ ઇન્ડિયા ઔદ્યોગિક વિકાસ, વીજળીની વિશ્વસનીયતા અને માહિતી કેન્દ્રોની વધતી માંગનો લાભ કમિન્સ ઇન્ડિયાને મળી શકે. એટલે આપણે હવે 19 નંબર સુધી 20મા નંબરથી આપણું ચોથું જૂથ શરૂ થાય છે. ચોથું જૂથ છે એમાં પહેલું એની ટાઇટલ વાંચીએ તો સંરક્ષણ લખેલું છે. આવનાર સમયમાં અત્યારે ભારત સંરક્ષણ ક્ષેત્રે દુનિયામાં સૌથી મોટો શસ્ત્રોનો ખરીદદાર છે. બને તેટલું હવે દેશમાં બને તે માટે કેન્દ્ર સરકારની નીતિઓ રહી છે. અને ત્યારે ભારત ઇલેક્ટ્રોનિક્સ કંપની સંરક્ષણનું સ્વદેશીકરણ અને ઇલેક્ટ્રોનિક સંરક્ષણ સાધનોમાં લાંબા ગાળાની તક જોતા આ કંપની વિચારી શકાય. હિન્દુસ્તાન એરોનોટિક્સ વિમાન, હેલિકોપ્ટર અને સંરક્ષણ સાધનોની સ્વદેશી ઉત્પાદનનો લાભ આ કંપનીને મળી શકે. ભારત ડાયનેમિક્સ ક્ષેપણાસ્ત્ર એટલે મિસાઇલ્સ અને સંરક્ષણ પ્રણાલીઓમાં વિશિષ્ટ સ્થાન ભારત ડાયનેમિક્સ ધરાવે છે. જોખમ પણ ઓછું છે, વળતર પણ ઊંચું આપી શકે છે. વિચાર કરીને રોકાણ કરી શકાય. સોલાર ઇન્ડસ્ટ્રીઝ ઔદ્યોગિક વિસ્ફોટકો ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં એણે વિસ્તરણ કર્યું છે. ઊંચી સંભાવના છે, પણ સાથોસાથ ફરી એકવાર ઊંચું જોખમ ધરાવતી કંપની છે. સમજીને રોકાણ કરવું. 5મો આપણો જૂથ છે વાહન ઉદ્યોગને સ્પર્શે છે. એમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આવે, જે સ્પોર્ટ્સ કાર, સ્પોર્ટ્સ વ્હીકલ, ટ્રેક્ટર, ગ્રામ અર્થતંત્ર અને વીજ વાહન, આ ચાર ક્ષેત્રો ઉભરી પામે છે. કયા? સ્પોર્ટ્સ, કૃષિમાં ટ્રેક્ટર, ગ્રામ્ય અર્થતંત્ર અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ. 4 વૃદ્ધિના આધાર એ આ શેર માટેની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટેની મુખ્ય પસંદગીનું કારણ છે. 25મું છે મારુતિ સુઝુકી. વધતી આવક અને ભારતમાં વધતી કાર માલિકીનો લાંબા ગાળાનો લાભ આને મળવાનો છે. આઈશર મોટર્સ ત્યાર પછી 26મા નંબરે આવે. રોયલ એનફિલ્ડ દ્વારા પ્રીમિયમ મોટરસાયકલ બજારમાં મજબૂત બ્રાન્ડ તરીકે ચાલી રહી છે. બજાજ ઓટો મજબૂત સ્થાનિક વ્યવસાય, નિકાસ અને વીજ વાહનની સંભાવના આ કંપનીને રોકાણ માટેની પસંદગી પાત્ર કંપની તરીકે પ્રસ્થાપિત કરે છે. ત્યાર પછી ટીવીએસ મોટર પ્રીમિયમ વાહન, સ્કૂટર, વીજ વાહન અને નિકાસમાં વૃદ્ધિની તક જોતા ટીવીએસ મોટર
માં રોકાણ કરવું એ ફળદાયી નીવડી શકે. છઠ્ઠું જૂથ લઈએ આપણે, આરોગ્ય અને ઔષધ વિભાગ, આરોગ્ય અને દવાઓનું ક્ષેત્ર. પહેલી હવે સન ફાર્મા, દેશી તથા વૈશ્વિક દવા બજારમાં મજબૂત સ્થાન, મુખ્ય આરોગ્ય શેર છે. એણે 5-6 કંપનીઓમાં કઈ રોકાણ કરેલું, એમાં સુઝલોન સિવાય બાકીના બધામાં તકલીફ કરી છે. પ્રતિસ્પર્ધીઓએ એને રોકવા માટે હલોલ પ્લાન્ટમાં FDA નું ઇન્સ્પેક્શન આવેલું અને એને ઓબ્ઝર્વેશન્સ આપ્યા હતા. આ બધામાંથી મને લાગે છે કે હવે સન ફાર્મા બહાર આવી ગઈ છે. અને દિલીપ સંઘવી ઇઝ અ સિરિયસ એન્ટરપ્રનર. ત્યાર પછી ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી, વૈશ્વિક દવા બજાર અને જટિલ દવાઓમાં તક મેળવી શકે એવી આ કંપની છે. સિપ્લા, ભારતીય બજારમાં મજબૂત હાજરી છે સિપ્લાની, વર્ષોથી લોકો જાણે છે સિપ્લાને. અને શ્વસન દવાઓ એટલે ફેફસાના શ્વાસ ચડવો અથવા તો ફેફસાના શ્વસન તંત્રને લગતા કોઈ પણ રોગની દવાઓમાં સિપ્લા આગળ છે. ડિવિઝ લેબોરેટરી, વૈશ્વિક દવા પુરવઠા ચેઇન અને વિશિષ્ટ દવા ઘટકોના ઉત્પાદનનો લાભ એને મળી શકે છે. મેક્સ હેલ્થકેર, ભારતમાં સંગઠિત હોસ્પિટલ ક્ષેત્ર અને આરોગ્ય વીમાના વધતા વ્યાપનો લાભ લઈને આ કંપની સારો દેખાવ કરી શકે છે. એકાદો શેર દવાઓની સાથે હેલ્થકેરનો પણ હોય તો ઈચ્છવા યોગ્ય ખરું. હવે ગ્રાહક અને વપરાશી વસ્તુઓ સાથે જોડેલ કંપનીની વાત કરીએ તો આઈટીસી એમાં આવે. મજબૂત રોકડ પ્રવાહ છે, વિવિધ વ્યવસાયો છે, રક્ષણાત્મક આધાર છે. એ જ રીતે હિન્દુસ્તાન યુનિલિવર, મજબૂત બ્રાન્ડ, વિતરણ અને ભારતના વધતા વપરાશનો લાભ. એક વસ્તુ સમજી લો કે ભારતમાં દુનિયાનું સૌથી મોટામાં મોટું ફ્રી માર્કેટ જો કોઈ હોય તો ઇન્ડિયા છે. એટલે કન્ઝ્યુમરને એના ઉત્પાદનો એના ભાવે પોસાય તેવા ભાવે અને એક એની સાથે લાંબા ગાળાની બ્રાન્ડથી જોડાઈને કોઈ કરતું હોય તો આ બંને કંપનીઓ આઈટીસી અને હિન્દુસ્તાન યુનિલિવર બંને કરે છે. મેનેજમેન્ટ સારું છે અને લાંબા ગાળે એમાં નુકસાન જવાની કોઈ શક્યતા નથી. ત્યાર પછી ટાઇટન, મેં શરૂઆતમાં વાત કરી કે ઘરેણાં ક્ષેત્રના સંગઠિતીકરણ ટાઇટને શું કર્યું? તનિષ્ક બ્રાન્ડ આપી. ઘરેણાં એક ચોક્કસ બ્રાન્ડના તૈયાર લઈ શકાય એ જો કોઈ ચાલ પાડી હોય તો ટાઇટને પાડી. એની રિસ્ટ વોચીસ એણે ભારતમાં દાણચોરીથી આવતી ઘડિયાળો બંધ કરી અને દેશી ઉત્પાદન પણ સ્વિસ ઘડીના સમકક્ષ હોઈ શકે એ પ્રસ્થાપિત કર્યું. ટાટાની કંપની છે, માલ ટાટા જેવો જ મજબૂત હોય એટલે ટાઇટનમાં રોકાણ કરી શકાય. ટ્રેન્ટ, ઝુડિયો નામ સાંભળ્યું તમે? આ રતન તાતાની ભેજાની પેદાશ છે. ઝુડિયો એટલે સામાન્ય ગજવાવાળો માણસ, જ્યાં 400-500 થી વધારે કિંમતનું શર્ટ ના મળે, શોર્ટ ના મળે, બધો માલ એ નીચલા મધ્યમ વર્ગને પોસાય એવી કિંમત એને છતાં ગુણવત્તા સફળ મળે. એ પ્રોફેસર સીકે પ્રહલાદની જે વાત હતી, ટુ ટેપ ધી બોટમ પિરામિડ ઓફ ધી માર્કેટ, એ કામ ઝુડિયો અત્યારે કરી રહ્યું છે અને એની કંપનીનું નામ છે ટ્રેન્ટ. એવન્યુ સુપરમાર્ટ્સ, ઓછા ભાવના વેપાર મોડેલ અને સંગઠિત કરિયાણું બજારો વધવાની ચોક્કસ સંભાવના છે, કારણ કે કરિયાણું બધાને જોઈએ. અને એશિયન પેઇન્ટ્સ, ગટ્ટુથી શરૂ થયેલી એશિયન પેઇન્ટ્સની યાત્રા અવિરત ચાલ્યા કરી છે. મજબૂત બ્રાન્ડ અને વિતરણ, મકાન બાંધકામ તથા નવીનીકરણ અને ટેકનોલોજીના ક્ષેત્રે હંમેશા આગળ રહેનાર એશિયન પેઇન્ટ્સનું મેનેજમેન્ટ એ કંપનીમાં આપણને રોકાણ કરવું નુકસાનકારક નથી એની ખાતરી આપે છે. ત્યાર પછી
નું જૂથ છે ઉર્જા અને વીજળી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઉર્જા, છૂટક વેપાર, ડિજિટલ સેવાઓ, નવી ઉર્જા, આ ચારે ચાર વૃદ્ધિના અલગ અલગ આધારમાં રિલાયન્સ છે. રિલાયન્સ તમે તાત્કાલિક કંઈ ના આપી દેતો તો ચિંતા નહીં કરતા. એટલો ખ્યાલ રાખવાનો કે તમે ભાગીદાર બનો છો અબજો કરોડ રૂપિયામાં, તમારા માટે રાતની જાગે છે મુકેશ અંબાણી. પ્રમોટર સારા છે, નીવડેલ છે, ક્ષમતા છે, સરકાર સાથે ગરબો સારો છે અને રોકાણ પણ છે. આથી વિશેષ શું જોઈએ? એનટીપીસી, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, ભારતની વધતી જતી વીજળીની માંગ અને નવીનીકરણની ઉર્જાનો લાભ એને મળશે. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, વીજળીના પરિવહનનું પાયાનું માળખું તુલનાત્મક રીતે અને રક્ષણાત્મક રીતે જરૂરી. અને ખૂબ પહેલા સ્થપાયેલી ટાટા પાવર, એને કેમ ભૂલી જવાય? નવીનીકરણીય ઉર્જા, વીજ વિતરણ, સૌર ઉર્જા અને વીજ વાહન માળખું, આ બધાને કારણે ટાટા પાવરનો શેર આકર્ષક ગણી શકાય. જેએસડબલ્યુ એનર્જી, વીજળીની માંગ અને નવીનીકરણની ક્ષમતાના વિસ્તરણની સંભાવના છે. જો કે આ કંપની બાબતમાં હું કહીશ કે જેએસડબલ્યુ એનર્જીમાં રોકાણ કરવું જરા જોખમ વધારે છે. સમજી અને તમે યોગ્ય રીતે તમારા જોખમને લેવરેજ કરી શકો. ત્યાર પછી 9મું જૂથ આવે છે બાંધકામ સામગ્રીનું. એમાં અલ્ટ્રાટેક સિમેન્ટ આવે. સસ્તા મકાન, શહેરો અને ઔદ્યોગિક વિકાસનો સીધો લાભ. મુખ્ય માળખાકીય પસંદગી અલ્ટ્રાટેક. જાહેરાતો પરથી પણ તમે જોતા છો. સિમેન્ટ કંપની છે. હિન્ડાલ્કો, એલ્યુમિનિયમ અને તાંબાની વધતી જતી માંગ, ઉર્જા પરિવર્તનનો લાભ ખરો, પણ આ માંગ છે સાયક્લિક છે, એટલે ચક્રીય જોખમ, સાયક્લિક જોખમ ભાવમાં વધઘટનું રહેવાનું, એના માટેની તૈયારી રાખવી પડે. ટાટા સ્ટીલ, એક જમાનામાં ટાટા સ્ટીલ એટલે વિડોઝ શેર કહેવાતો. 100નો શેર હતો, 90, 88, 90માં કોટ થાય છે, 15% ડિવિડન્ડ આપે, એટલે સરવાળે તમને 88 રૂપિયા કે 90 રૂપિયા ઉપર 15% વ્યાજ મળે. એટલે વિડોઝ શેર તરીકે જાણીતો હતો. ઇટ ઇઝ નો મોર નાવ. ભારતના ઉત્પાદન અને માળખાકીય વિકાસ સાથે લાંબા ગાળાની માંગ અને ઊંચું અને સક્રિય જોખમ, એ આ કંપનીની ખાસિયત છે. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી, ફેવિકોલ, મજબૂત બ્રાન્ડ, વિતરણ અને ઘર બાંધકામ તથા નવીનીકરણનો લાભ, એ પીડીલાઇટને એના ક્ષેત્રની અજય કંપની બનાવે છે. ત્યાર પછી 10મા જૂથમાં આવે ડિજિટલ જોડાણ અને ઉર્જા સંગ્રહ. એમાં ભારતી એરટેલનું નામ લેવાનું પસંદ કરીશ. 5G, વધતો માહિતી વપરાશ અને ડિજિટલ અર્થતંત્રનો પાયાનો લાભાર્થી, મુખ્ય પસંદગી. અમરા રાજા એનર્જી એન્ડ મોબિલિટી, નહીં સાંભળ્યું નામ તમે. વીજ વાહન અને ઉર્જા સંગ્રહની સંભાવના, ઊંચું જોખમ, ઊંચી સંભાવના. અભ્યાસ કરવા જેવી કંપની ખરી. તરત કૂદી પડવાની મારી સલાહ નથી. ત્યાર પછી છેલ્લું ગ્રુપ, 50માંથી મારી 50 આપણે કઈ અત્યાર સુધીમાં 50માંથી મારી 15 પસંદગીઓ કઈ. હવે કારણો નથી આપતો. 50માંથી મારી 15 પસંદગીઓમાં એચડીએફસી બેંક આવે, આઈસીઆઈસીઆઈ બેંક આવે, લાર્સન એન્ડ ટુબ્રો આવે, ટીસીએસ આવે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આવે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આવે, સન ફાર્મા આવે, ભારતી એરટેલ આવે, પાવર ગ્રીડ આવે, ટાઇટન આવે, અને ઊંચી વૃદ્ધિની સંભાવનાવાળી બજાજ ફાઇનાન્સ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટ્રેન્ડ અને સોલાર ઇન્ડસ્ટ્રીઝ આવે. આપણે એક ઉદાહરણ લઈએ કે જો 10 લાખ તમારી પાસે હોય તો કઈ 10 લાખ એટલે 20,000 50 શેરોમાં ન રોકાય. એટલે એક સંભવિત માળખું તમે આવું બનાવી શકો કે જો તમારે 10 લાખ રૂપિયા રોકવાના હોય તો 6 લાખ મુખ્ય આધારવાળી કંપનીઓ મજબૂત, જેમાં કંઈ જોવાનું જ ના હોય. ત્યાર પછી 2 લાખ ઊંચી વૃદ્ધિ ધરાવતી, જોખમ વધારે હોય તેવી કંપનીઓ.
1 લાખ ઊંચું જોખમ અને વિશિષ્ટ સંભાવનાવાળી કંપનીઓ અને 1 લાખ તરલ રોકાણ મળ્યા તો ઠીક છે, નહીં મળ્યા તો ગયા ખાતે, તો મળે તો 1 લાખના 10 લાખ તમને આપી જાય. એટલે આ રીતે તમારે 10 લાખનું રોકાણ વેચવું જોઈએ. અને સંપૂર્ણ મૂડી એક જ દિવસે રોકવાને બદલે તબક્કાવાર રોકાણ વધુ સમજદારીભર્યું બની શકશે. બધું એક હાથે નહીં રોકો, ધીરે ધીરે રોકો. અઠવાડિયું 15 દિવસના સ્પ્રેડમાં ધીરે ધીરે તમે રોકો. અંતિમ નિષ્કર્ષ દોસ્તો એ નીકળે છે કે આ 50 શેરોનો હેતુ આવતીકાલે કયો શેર વધશે તે કહેવાનો જરાય નથી. હેતુ છે ભારતની આગામી દાયકાની મોટી આર્થિક વાર્તાઓમાં ભાગ લેતી ગુણવત્તાવાળી કંપનીઓ શોધવાનો. નાણાકીયકરણ, બેંકો અને નાણાકીય કંપનીઓ, ઉત્પાદન ઔદ્યોગિક કંપનીઓ, માળખાકીય વિકાસ, લાર્સન એન્ડ ટુબ્રો, સિમેન્ટ, વીજળી, ડિજિટલ ભારત, માહિતી પ્રૌદ્યોગિકી અને દૂરસંચાર, સંરક્ષણ, દેશી સંરક્ષણ કંપનીઓ, આરોગ્ય, દવા અને હોસ્પિટલ, વપરાશ, બ્રાન્ડેડ ગ્રાહક કંપનીઓ અને ઉર્જા એટલે વીજળી અને રિન્યુએબલ એનર્જી. આ બધું મળીને ભારતની આગામી દાયકાની સંપત્તિ સર્જનની સંભવિત રચના બનાવે છે. આટલા વિભાગોમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. તો અંતિમ નિયમ મારો એ છે કે સારી કંપની જેની કમાણી વધતી જતી હોય, જેનું સરવૈયું મજબૂત હોય, યોગ્ય મૂલ્યાંકન તમે કરી શકો, લાંબો સમય માટે તમારે રોકાણ રાખવાનું છે અને શિસ્તબદ્ધ રીતે જો રોકાણ કરશો તો સંપત્તિ સર્જન કરતા તમને કોઈ રોકી શકશે નહીં. તો શેર બજારમાં રોકાણ એટલે સટ્ટો નથી. શેર બજારમાં સમજદારીપૂર્વકનું સંપત્તિ સર્જન તમે કરી શકો છો અને એવા પૈસા રોકો કે જે તમારે કાલને કાલ પાછા લેવા પડે એ પ્રકારની પરિસ્થિતિ ન ઊભી થાય. તો આવતીકાલ તમારે નહીં જોઈતા હોય, પરમ દિવસે નહીં જોઈતા હોય, ત્યાં પછી નહીં જોઈતા હોય, તો દોસ્તો માનીને ચાલો ભવિષ્ય તમારું છે. અંતિમ નિયમ, સારી કંપની હોવી જોઈએ. સારી કંપની એકલી નહીં ચાલે. વધતી કમાણી, મજબૂત સરવૈયું, યોગ્ય મૂલ્યાંકન, લાંબો સમય અને શિસ્ત, આ બધા પરિબળો ભેગા થાય ત્યારે સંપત્તિ સર્જન તમારા કપાળમાં કુમકુમ તિલક કરવા માટે આગળ આવે. અને સૌથી મહત્વનું, આ 50 શેરોની યાદીને આજે ખરીદવાના શેર તરીકે નહીં, પરંતુ 2026 થી 2035 સુધી સતત અભ્યાસ અને યોગ્ય સમયે પસંદગી માટેની સંશોધન ટોપલી તરીકે જોવા. એટલે મારો સ્વભાવ પણ કોઈ સટ્ટાકીય નથી અને રાતોરાત પૈસા થઈ જવાના હેતુથી મેં ક્યારેય શેરમાં રોકાણ નથી કર્યું દોસ્તો. 1975 થી હું શેરમાં રોકાણ કરતો આવ્યો છું અને હું તમને ડંકાની ચોટ પર કહું છું કે એકાદ શેરમાં નુકસાન કર્યું છે, પણ સરવાળે વર્ષનું સરવૈયું 1975 થી આજ દિવસ સુધી ક્યારેય નકારાત્મક અથવા નુકસાનીનું આવ્યું હોય એ મને યાદ નથી. ધીરજ જોઈએ. સારો શેર, સારો પ્રમોટર, સારી પ્રોડક્ટ અને સામે સારું બજાર, આટલા મોટા ભાગના પેરામીટર રાખો અને એના હરીફો શું કરી રહ્યા છે જુઓ, તો તમને બહુ વાંધો આવતો નથી. ટિપ્સને અનુસરવાની મારી જરાય સલાહ નથી, કારણ કે તમને તમારી પાસે ટિપ્સ આવે પહેલા તો ડિસ્કાઉન્ટ થઈ ગયું હોય છે. જ્યારે નફો એમાંથી મેળવવાનો એમાં નફો મેળવીને બેસી ગયા છે. એટલે આની ટીપ આવી છે, આ શેરના તો બહુ ભાવ વધવાના છે, મહેરબાની કરીને એ નહીં કરતા. જે શેરમાં તમારે રોકાણ કરવું છે, પૈસા તમારા પરસેવાના પૈસા છે. એ આપણે બજારમાં ભીંડા લેવા જઈએ કે ગુવાર લેવા જઈએ તો પણ ટોચ દબાવીને કૂણું છે કે ગરડું એ જોઈને લઈએ છીએ. તો આ તો તમારી પરસેવાની કમાણી છે, એને ક્યાંય પણ ફેંકી દેશો તમે, કોઈ કે છે માટે ફેંકી દેશો તો નહીં ચાલે. બાકી કાળજી રાખશો તો શેર બજારમાં
જો તમારી રાહ જોવાની તૈયારી હોય તો શેર બજાર કોઈને નિરાશ કરતું નથી. સમય આવે છે. મારી આટલી સલાહને ખ્યાલમાં રાખીને મેં આ 50 શેરનું લિસ્ટ તમારી સામે મૂક્યું છે. સામાન્ય રીતે બીજા કોઈ આવું સાહસ નહીં કરે, તો મેં કર્યું છે. અને એની સાથે મેં એક શરત પણ મૂકી છે કે આ તમને એક દિશા સૂચન છે. મારી કોઈ ભલામણ નથી કે તમારે આમાં રોકાણ કરવું. તમે તમારો નિર્ણય તમારી જાતે યોગ્ય ચકાસણી કરીને તમારા જે કન્સલ્ટન્ટ હોય એને પૂછીને લો. મને જે સૂઝ્યું તે મારું જ્ઞાન મેં તમારી સાથે શેર કર્યું છે. અને મારું આખું પોર્ટફોલિયો તમે જુઓ તો આ શેર જે મેં મેન્શન કર્યા છે એમાં સમાઈ જાય છે. એટલે 50 શેર નથી, પણ મારા પોર્ટફોલિયોમાં જે 7-8 શેર છે એ આમાં આવી જાય છે. એટલે પરોપદેશે પાંડિત્યમ જેવું પણ નથી. હું જે નહીં કરતો એ તમને નથી કહ્યું, પણ સાથે સાથ હું સટ્ટાખોર માણસ ન ધરાવતો માણસ છું અને શેરમાં રોકાણ હું કમાણી માટે કરું છું અને કમાઉં છું. તમારી એક પગારની મર્યાદા હોય, એ પગારની પૂરક આવક જેટલું તમે કમાવો તો યુ મેડ યોર ડે. સંતોષી નર સદા સુખી એમ માનીને ચાલો. વ્યાજના પૈસા લઈને શેરમાં રોકાણ ના કરો. શેર ખરીદવા માટે કોઈની પણ પાસેથી ઉધારી ના કરો. તમારા ગજા ઉપરાંતનું રોકાણ તમે શેરમાં કરીને બેસી ના જાઓ. તમે જે શેરમાં રોકાણ કરો એ શેરમાં પહેલા નિશ્ચિત કરો કે આ શેર રોજ કેટલો ટ્રેડ થાય છે. મારે મારું ન કરે નારાયણને મારે તાત્કાલિક જરૂર પડી તો મારે મારું રોકાણ પાછું ખેંચવું હશે તો મને કેટલો સમય લાગશે. આ બધી જ બાબતો જાણીને તમે ચોક્કસ રોકાણ કરો. ક્યારેય તમે નિરાશ નહીં થાઓ. હંમેશા તમે થોડું કમાશો, મધ્યમ કમાશો, પણ સલામતી ભરી રીતે કમાશો. આ જો તમારો એક સ્વભાવ હોય તો આ સલાહને અનુસરો. તો આ સાથે આ એપિસોડ આપણે પૂરો કરીએ છીએ. મને જણાવતા તમને આનંદ થાય છે કે સોનામાં રોકાણ કરવા માટેનો આપણો વિડીયો એ 66,000 કરતા વધારે લોકોએ જોયો. સૌએ વખાણ્યો છે ને હજુ તો વધ્યા જાય છે. મારો એવો અંદાજ છે કે થોડાક સમયમાં એ 1 લાખનો આંકડો ક્રોસ કરી જશે. એનું કારણ એના પાછળની મહેનત છે. એવો જ વિડીયો ટૂંક સમયમાં હું ચાંદી ઉપર મૂકી રહ્યો છું, ઔદ્યોગિક ચાંદી ઉપર, જે તમને ક્યાંય જોવા નહીં મળે. તમે ગમે તેટલા બધા શેર બજારના પાનિયા ગમે તેમાં ફેંદી વળો, અને જો તમને ઔદ્યોગિક ચાંદીની જોડાણ અને વપરાશ ઉપર વિડીયો જોવા મળે તો મને જણાવજો. તો હું મૂકી રહ્યો છું અને આવતીકાલે જ મૂકી રહ્યો છું. બીજું, વ્યાપારમાં હવે શેર બજાર ઉપર મારી વિશિષ્ટ કોલમ દર બુધવારે તમને વાંચવા મળશે. અત્યાર સુધી હું શનિવારે એક જ વખત લખતો હતો. તંત્રીશ્રીએ મને ખાસ કહ્યું છે કે ખાલી વ્યાપારમાં નહીં પણ જન્મભૂમિ ગ્રુપ ઓફ પબ્લિકેશનમાં પણ આ શેર બજાર ઉપરના રોકાણ ઉપરના લેખો પ્રસિદ્ધ થશે. એટલે આપણે રોકાણના દરેક પાસાને આવરી લઈશું. પછી નેશનલ સેવિંગ, સ્મોલ સેવિંગ હોય, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હોય, જે હોય તે. તમને તકો ક્યાં છે એ કહેવાનું કામ મારું રહેશે. ક્યાં તમારે ઝડપવી છે તક એ નક્કી કરવાનું કામ તમારું ને તમારા સલાહકાર. પણ આપણે બધા ભેગા થઈશું તો સારું થશે. મારું અને રવિ દિયોરાનું પુસ્તક એ લગભગ સારો એવો પ્રતિભાવ સાંભળ્યો છે. જે મિત્રોએ એ માટે પોતાની એડવાન્સ બુકિંગ માટેનું નોંધાવ્યું છે તેમને મને જણાવતા આનંદ થાય છે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અથવા ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં મોડામાં મોડા આ પુસ્તક પ્રગટ થઈ જશે. અને અમે તમને જે પ્રમાણે પ્રોમિસ કર્યું છે તે પ્રમાણે પ્રી પબ્લિકેશન ઓફર તરીકે હજુ પણ કોઈ નોંધાવશે તો અમે
આપીશું. આશા રાખું તમે આ ચોપડી મેળવવાનું નહીં ચૂકો. બાકી વાત કરતા રહીશું. એકલો સોનાનો જ વિડીયો 60,000 કરતા વધારે લોકો જોવે એવું શું કરવા થવું છે? આ વિડીયો પણ જોવાવો જોઈએ, ચાંદીનો વિડીયો પણ જોવાવો જોઈએ. આપણે મહેનત કરીએ છીએ, પતંગ ઉડાડવાનું કામ નથી કરતા. રાજકારણમાં શું થાય છે ને શું નહીં એની ચર્ચા કરીશું. એવું નથી આપણે છોડી દીધી ચર્ચા, એ પણ કરીશું. પણ તમારા ગજવામાં 2 પૈસા આવે એવી ચર્ચા તો ધ રિયલ ડિબેટ કરશે જ, જેથી તમને મદદરૂપ થઈ શકાય. તો મળતા રહીશું દોસ્તો. આવજો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આ શો જોવા માટે ફરી એકવાર ધન્યવાદ.